સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલ્લીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 17/8/2024 ને શનિવાર. શ્રાવણ સુદ 12 તિથિ છે અને 13 પણ છે. આજે પ્રદોષ છે, આજે શનિ પ્રદોષ છે. આજના દિવસે પવિત્ર બાંધવનો પણ દિવસ છે અને પ્રદોષ છે. શનિવારને પ્રદોષના દિવસથી પ્રદોષનું વ્રત શરૂ થઈ શકતું હોય છે. શ્રાવણ મહિનો છે, શનિવાર છે, પ્રદોષ છે, ઘણો શુભ દિવસ છે. આજના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે બહુ ઉત્તમ દિવસ છે. આજે ભગવાન શંકરને તલનું તેલ, સરસવના તેલથી પણ અભિષેક થઈ શકે. આજે ભગવાનને અડદની વસ્તુ બનાવેલી હોય એનો નૈવેદ્ય ધરાવવો જોઈએ. આજે ભૂરા કલરના ફૂલ ચડાવવા જોઈએ. ભગવાન શંકરને બિલ્વ ફળ ચડાવવું જોઈએ. આંકડાનો હાર મહાદેવને ચડાવવો જોઈએ. આજે ભગવાન શંકરની ઉપાસના જેટલું હનુમાનજીને શનિદેવને ચડાવે બધું ચડાવી શકાય છે. એનાથી શનિ પણ શાંત થાય છે અને ભગવાન પણ પ્રસન્ન થાય છે. કોઈ પણ મહાદેવનું મંદિર પીપળાની ઝાડ નીચે હોય અને ત્યાં આગળ બેસીને જો પૂજા કરવામાં આવે તો શનિની પનોતીમાંથી પણ મુક્તિ મળે છે અને શનિ પ્રદોષનો પૂર્ણ પ્રકાર પ્રાપ્ત થતો હોય છે. કર્મનું ફળ આપનાર ભગવાન શનિદેવ છે. તો તમે આ દિવસે ભગવાનની ઉપાસના આરાધના કરો છો તો તમારા કુકર્મમાંથી મુક્તિ મળી, સુકર્મની પ્રાપ્તિ થતી થાય છે. આજે શનિવારને પ્રદોષ છે. સાંજે ખાસ ભગવાનની પૂજા કરવા માટે, મહાદેવની પૂજા કરવા માટે જજો. આજે શનિદેવને વાગો કરજો. આજે હનુમાનજીની ઉપાસના આરાધના પણ કરજો. તેનાથી શનિદેવ પ્રસન્ન થશે, ભગવાન શંકર અને હનુમાનજી પણ પ્રસન્ન થશે. આજે અસ્વસ્થ મારુતિ પૂજન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. જે ઝાડ પીપળાનું જે ઝાડ હોય એની નીચે હનુમાનજી મહારાજનું મંદિર હોય ત્યાં આગળ જઈને હનુમાનજીની ઉપાસના આરાધના કરવી જોઈએ. એનાથી ઘણું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. આજના દિવસે કેદારેશ્વર મહાદેવની પૂજા કરવાનું બહુ મહત્વ છે. કેદારનાથ કોઈ પણ શિવલિંગમાં તમે દર્શન માટે જાઓ છો તો જ્યાં શિવાલયમાં તમે ભગવાનની પૂજા કરી, તેમાં મકર રાશિ વાળા માટે, કુંભ રાશિ વાળા માટે, મકર રાશિ વાળાએ ભીમાશંકરની ઉપાસના આરાધના કરવી જોઈએ. આજે યાદ કરી ભગવાન શંકરને, ભીમાશંકરને યાદ કરવા જોઈએ. અને કુંભ રાશિ વાળાએ કેદારનાથ. આમ દરેક જીવોએ આજે ભીમાશંકર અને કેદારનાથને સ્મરણ, ધ્યાન વગેરે કરી ભગવાનની પૂજા કરવી જોઈએ. એનાથી મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે. આ દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ. આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે આ 12 તિથિ આજે સવારે 8:07 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 13 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા નક્ષત્ર આજે સવારે 11:49 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરાષાઢા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ. આ પ્રીતિ યોગ આજે સવારે 10:48 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો આયુષ્યમાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલવકરણ આજે સવારે 8:07 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે ધન. ધન રાશિ અક્ષર છે ભવપત. ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. પરંતુ મિત્રો આ ધન રાશિ આજે સાંજે 5:29 પૂર્ણ થઈ જાય. આજે સાંજે 5:29 પછી જે બાળકનો જન્મ એની મકર રાશિ ગણાશે. મકર રાશિ અક્ષર આવે છે ખને. જો મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ મકર રાશિ આજે સાંજે 5:29 થી શરૂ થઈ 19 તારીખે સાંજે 7:01 પૂર્ણ થશે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મકર ગણાશે. આજે ખાસ તમને એટલા માટે કહું છું, આજે રાશિ પણ મકર છે એટલે પ્રદોષનું પૂજાનું એક અલગ મહત્વ છે. શનિદેવની પૂર્ણ પ્રકારે કૃપા પ્રાપ્ત થાય. મકર રાશિ વાળા માટે, કુંભ રાશિ વાળા માટે તો બહુ શ્રેષ્ઠ. આજે જે નક્ષત્ર, યોગ, કરણ, રાશિ, તિથિમાં તમારો જન્મ છે તેની યોગ્ય પ્રમાણે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ તો જીવનમાં સરળતા રહેશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ હોય યા મારા ઘર પરિવાર સદસ્યની કોઈની પણ વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય, તે દરેક જણને મારી ઘણી ઘણી શુભકામના. તમારી પર ભગવાન શંકરની, ભીમાશંકરની અને કેદારનાથની પરમ કૃપા પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. આજના દિવસે સુકન કરી લેજો, આખું વર્ષ સુંદર તે વ્યતીત થશે. આજના દિવસે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર या મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે, કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈની ડિલિવરી હોય, ઓપરેશન હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈની સગાઈ પણ હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના. પરંતુ આજનો સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો. એમ તો આજે શનિવાર છે
શનિવારના દિવસે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને જવું જોઈએ. શનિવારના દિવસે ભિક્ષુકને ભોજન કરવાનું બહુ જ મહત્વ. શ્રાવણ માસમાં તો ખૂબ જ મહત્વ. પછી પ્રદોષ છે એટલે વિશેષ મહત્વ છે, ને પછી મકર રાશિ છે એટલે વિશેષ મહત્વ છે. આજે શનિ પ્રદોષ, ભિક્ષુકને દાન પૂન કરો, એનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થશે. આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટેનો શુભ સમય જોઈ લઈએ. તો આજે સવારે 7 ને 7:30 થી સવારે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત કરી શકશો. પરંતુ મિત્ર, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે, નહીં મળે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ખરીદી માટે પણ સારું, વેચાણ માટે પણ સારું. આજના દિવસે આઝાદીનો દિવસ છે. તો સાંભળવા જેવી વસ્તુ છે, આઝાદીનો દિવસ. તો જન્મ મૃત્યુના ફેરામાંથી આઝાદ થવા માટે જો આજે શનિવારના દિવસે મહાદેવની પૂજા કરશો તો મોક્ષ મળી જાય. એ વાત નથી. કોઈ પણ પ્રકારનું બંધન હોય, પછી રોગનું હોય, ભૂત પ્રેત આદિનું હોય, કે કોઈ પણ પ્રકારની બહારની માનસિક અવસ્થામાં તકલીફ હોય, યા કોઈ પણ સરકાર તરફથી બંધન હોય, કોઈ પણ રીતે તમારા જીવનમાં તમે ગૂંચવાયેલા છો, બંધનમાં છો, એના માટે નીકળવા માટે આજે પ્રયત્ન કરો તો શક્યતા છે કે તમને સારી સફળતા મળી શકે. આજે તમે કોઈ પણ કાર્ય કરો છો તો તમારી પર એની જવાબદારી વધી જશે. કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરો છો કે ખરીદી કરો છો. આજે ઇન્ટરવ્યુ માટે શ્રેષ્ઠ દિવસ છે. વિદેશ જવા માટે પણ ચાલે. આજે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરશો તો સ્ત્રી તરફથી માંદગી આવી શકે છે. નવ વસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં સ્ત્રીઓને પ્રોબ્લેમ થઈ શકે છે. પરંતુ જે ભાઈઓના લગ્ન ન થતા હોય અને જો એ લોકો નવ વસ્ત્ર ધારણ કરે છે તો સારી ગુણવાન છોકરી, સારા સંસ્કાર વાળી છોકરી જોવાનો યોગ ઉભો થાય. આ દિવસે જો છોકરી લગ્ન કરીને પહેલી વાર પોતાના સાસરે જાય છે તો આ જીવન એને મોટે ભાગે આરોગ્યની તકલીફ રહેતી હોય છે. એટલા માટે આજનો દિવસ એ રીતે બહુ યોગ્ય નથી. આવું બધું જે ફળ છે આજે સવારે 11:49 સુધીમાં મળે. પરંતુ આજે સવારે 11:49 થી લઈ આવતીકાલે સવારે 10:16 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો તો તેનું ફળ બદલાઈ જાય છે. આજે સવારે 11:49 થી લઈ આવતીકાલે સવારે 10:16 સુધીમાં તમે કોઈ કાર્ય કરો છો તેનું ફળ બદલાઈ જાય છે. તમારે કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી. આજે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, તમારા કાર્યમાં પ્રાથમિક, શારીરિક બધી જ જરૂરિયાતો પૂરી થશે, પરંતુ માનસિક શાંતિ નહીં મળી શકે. આજે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, ખરીદી કરવા માટે પણ સારું, વેચાણ કરવા માટે પણ સારું, કોઈ પણ વસ્તુ, નવો ધંધો, વેપાર ચાલુ કરવા માટે પણ સારું, પશુ ખરીદવા માટે પણ સારું છે. પરંતુ માનસિક રીતે તમે ડિપ્રેશનમાં રહેશો, ટેન્શનમાં રહ્યા કરે ધંધા વેપારને લગતી બાબતમાં. એટલે જ્યાં આગળ જોખમ વાળું કામ હોય તો અત્યારે કરવા માટે થોડું વિચારીને કામ કરજો, જેથી કરીને તમને માનસિક સંતુલન ખોરવાય ન જાય. આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી પિતાની અથવા ઘરના વડીલ વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે, સરકારી અર્ધ સરકારી તરફથી તકલીફ આવી શકે. એટલે બને ત્યાં સુધી જ્યારે નવા કપડા ન પહેરશો, હા ભાવતું ભોજન મળી શકે, આત્મવિશ્વાસ ડગી જાય. આજે રાજકારણ માટે, જે રાજકારણમાં હોય એ લોકો જ આજે નવા વસ્ત્ર ધારણ કરે છે, એ લોકો માટે પ્રગતિકારક સમય ચાલુ થઈ જશે. એ લોકો માટે ઘણું સારું છે. આજે જે ચાંદલા વિધિ કરવા માટે સારું છે, સગાઈ કરવા માટે પણ સારું છે. પરંતુ આવું બધું જે ફળ છે આજે સવારે 11:49 થી લઈ આવતીકાલે સવારે 10:16 સુધીમાં તમે આજે કરશું આજનો સંકલ્પ. તે પહેલા આજે ખાતમુહૂર્ત માટે કોઈ મુહૂર્ત નથી. આજથી ખાતમુહૂર્ત બંધ થઈ જશે અને આજે વાસ્તુ કરવા માટે યોગ્ય દિવસ છે. બપોરે 12:43 સુધી વાસ્તુ પૂજન થઈ જાય, નારિયેળ હોમાઈ જાય પછી બાકીનું કર્મ થાય તો ચાલશે. આજે લગ્નની કોઈ તારીખ નથી. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે શુભ શુક્લ પક્ષે દ્વાદશીયાયામ અંતર્ગત ત્રયોદશીયાયામ શનિ પ્રદોષ તથા જમંદ વાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો.
તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ
अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.